કે સજી ચાંદલિયો આવ્યો છે પૂનમની રાત, કહેવરા થાને કાનાની વાલીએ વાત, કેવું મલકાયા જોઈને મીઠા મોરલિયા, રાસે રમે છે મારા વાલમિયા. મારે શું છે કે હું બાઇક ચલાવું ને પછી એટલે મારે ગીત પણ લખવાનું હોય ને તો હું મારું બાઇક લઈને નીકળું. એ કાર પણ નહીં, બીજું કંઈ નહીં, હું મારું બાઇક લઈને નીકળું અને મારો એક છે નક્કી કરેલું રૂટ, એમાંથી હું પાછો આવું ને એટલે મારી જોડે ક્યાં હુક લાઈન હોય, ક્યાં મને એનું મુખડું મળી ગયું હોય કે કંઈક તો કમ્પોઝિશન મને મળી જ ગયું હોય. કેરેક્ટર અમુક વખત હાવી થઈ જાય, તમે બહુ જ એને રિહર્સલ કરતા રહો, પણ મેઇન જે બધા કેરેક્ટર્સ હોય તો એ બીજા કોઈક કરે તો મને પણ દેખાય કે મારી વાર્તાના મેં લખેલા કેરેક્ટર્સ કેવા લાગે છે. તમે જ એના પાર્ટ બની જાઓ તો એ થોડુંક મને સેલ્ફિશ ડિસિઝન લાગતું હોય છે. હવે ફિલ્મ મેકર્સ અને ઓડિયન્સ બંને ગુજરાતી ફિલ્મના બહુ મેચ્યોર થઈ ગયા છે. હવે નવા વિષયો બહુ સરસ રીતે એક્સેપ્ટ કરે છે અને એને ચલાવે પણ છે. અને એવું નથી રહ્યું કે ખાલી કોમેડી ચાલે જ છે, આજની તારીખ પણ એવું નથી, લોકો રિલેક્સ થવા જ જાય છે, પણ નવા વિષયોમાં પણ લોકોને હવે એવો ડર નથી રહ્યો કે હવે આ નહીં ચાલે તો. અનડાઉટેડલી રણબીર કપૂર, અનડાઉટેડલી એના સિવાય કોઈ જ નથી એમ. પેન ઇન્ડિયા, સાઉથ બધા કે અહીંયા નહીં, રણબીર કપૂર. મલાર આપણે લોકો એમની સાથે એક વખત સાથે પોડકાસ્ટ કરી. અભી ન જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં, અભી અભી તો આए हो बहार बन के छाए हो, हवा जरा महक तो ले ये दिल जरा महक तो ले, ये शाम ढल तो ले जरा, अभी न जाओ छोड़ कर કે દિલ અભી ભરા નહીં. નમસ્કાર. આજે એક ખાસ મહેમાનને આ પોડકાસ્ટમાં તમારી સમક્ષ લઈને આવ્યા છે અને ખાસ કેમ છે હું તમને આજે જણાવીશ, કારણ કે એ ખૂબ જ પ્રતિભાશાળી છે અને એમને કોઈ એક નામમાં કે એક વ્યક્તિત્વમાં કઈ રીતે કહેવું એ મને નથી ખબર, કારણ કે સારા એક્ટર છે, સારા સિંગર છે, સારા દિગ્દર્શક છે, સારા લેખક છે અને ઘણું બધું. કારણ કે હું જે મૂવીના નામ આપીશ એટલે તમે ચોક્કસથી ઓળખી જશો. એમને 53મું પાનુંમાં કામ કર્યું છે, સાહેબ મૂવીમાં કામ કર્યું છે અને ઘણી બધી મૂવીમાં કામ કર્યું છે કે તમને એવું રિયલાઇઝ થઈ ગયું હશે હું કોની વાત કરું છું. તેમણે સૌમ્ય જોશી સાથે પ્રોડક્શનમાં કામ કર્યું છે, તેમના ફેમસ નાટક વેલકમ જિંદગીમાં પણ કામ કર્યું છે અને આ આજના ગેસ્ટ છે ઉજ્જવલભાઈ, ઉજ્જવલ દવે. તો બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. અને હું તમને એક ખાસ વાત એટલા માટે કહું કારણ કે આજે છે ને આ અમે એક્ટરની માટે ઘણા સમયથી ટ્રાય કરી રહ્યા હતા કે પોડકાસ્ટમાં બોલાવીએ, અને આમાં એક રસપ્રદ ટ્વિસ્ટ છે કે આટલા ટાઈમ પછી મને ખબર પડી કે અમારી ટીમના સભ્ય અંજલિ જે ઉજ્જવલના નાના સિસ્ટર છે અને ત્યારે આ પોડકાસ્ટ શક્ય બન્યો. એટલે પહેલું સૌથી મોટું થેન્ક યુ અંજલિને જાય છે કે અંજલિના કારણે આ પોસિબલ થયું. કારણ કે અમે લોકો ઘણા સમયથી એમ હું ને સર ડિસ્કસ કરતા હતા ને પછી મને ખબર પડી. એટલે અંજલિ મને કીધું કે હું જનરલી કહેતી નથી કોઈને. હા, અમે બંને થોડુંક એ રીતનું રાખેલું છે. એને મારું પણ એવો આગ્રહ હતો ને એનો પણ એવો આગ્રહ હતો કે એ જો આ લાઈનમાં આવતી હોય તો એ એની રીતે એની સીડીઓ બનાવે અને જાતે ચડે. જરૂર પડે હું એની પાછળ ઊભો જ છું, પણ એ જાતે બનાવશે તો કાલ ઉઠીને કોઈ એવું કહેવાવાળું નહીં હોય કે તને તારા ભાઈએ અહીંયા આગળ મોકલી હતી. સો અત્યાર સુધી પણ એણે જે કંઈ પણ કર્યું છે એની રીતે જ પહોંચી છે એની જગ્યાએ, અને આઈ એમ પ્રાઉડ ઓફ હર એમ. વાવ, એની માટે એકચ્યુઅલી આ બહુ મોટો દિવસ હશે આજે, કારણ કે એ સવારથી એક્સાઇટેડ હતી કે ભાઈ પોડકાસ્ટ છે. ના, હું પણ એટલો જ એક્સાઇટેડ છું. અને મારો પણ આ પોડકાસ્ટ વાળો ફર્સ્ટ પોડકાસ્ટ છે. ઇન્ટરવ્યુઝ અને હવે આફ્ટર કોવિડ જે પોડકાસ્ટ શરૂ થયું છે એમાં અમારો ફર્સ્ટ પોડકાસ્ટ છે. એટલે મને એમાં બહુ મજા આવે કારણ કે આઈ એમ ધ લકી વન ઘણા બધાના પહેલા પોડકાસ્ટનો હું પણ ભાગ બની છું. ના, એ તો છે જ 100%. કાલે હું આંટી સાથે પણ વાત કરતી હતી અને સૌથી મોટી વાત જે મને તમારા ફેમિલી સાઈડથી જાણવા મળી કે ફેમિલીમાં કોઈ આ ફિલ્ડમાં નથી. યુ આર ધ ફર્સ્ટ વન કે તમે પહેલા છો જે આ ફિલ્ડમાં. તો અચાનક મતલબ જનરલી આપણે ગુજરાતી ફેમિલીઝમાં તો એવું હોય કે નાનપણથી એન્જિનિયર ને ડોક્ટર નો એક ટેગ છે કે બાળકો બધા એવું જ કે હું આ બનીશ. તો તમારું એવું ડિસાઇડેડ હતું કે એક્ટર બનવું છે? નાનપણથી નક્કી નહોતું, પણ હું થોડુંક ડેસ્ટિનીની અંદર બિલીવ કરું છું. એટલે મને હવે એવું લાગે છે કે કદાચ મને એ બાજુ જ દોરવામાં આવતો હતો. હું એક્ઝેક્ટ વાત કરું ને તો હું 4th સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર 5 લાઈન બોલવા માટે ચડ્યો હતો, અને 3rd સ્ટાન્ડર્ડમાં આઈ થિંક એક નાનકડો મેં
10 સેકન્ડનો રોલ કરેલો. સ્વસ્તિક શિશુ વિહાર નામની સ્કૂલ મારી સ્ટેડિયમ પાસે. એ વખત તો એવું બધું કોઈ ખબર નહોતી પડતી, આપણે એટલું કરીને નીકળી જવાનું. પછી ધીરે ધીરે કોલેજની અંદર પણ આ વસ્તુ મને ફેસિનેટ કરતી હતી. એ વાંચન હોય કે એક્ટિંગ હોય કે પછી આ વસ્તુઓ મને વધારે ફેસિનેટ કરતી હતી કે જ્યાં આગળ મને કોઈ રોકટોક નહોતી. અને એના લીધે ધીરે 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 એ બાજુનું ખેંચાણ વધતું ગયું. અને ધીરે ધીરે પછી એક્ટિંગમાં આવ્યો, એક્ટિંગ પછી રાઇટિંગમાં આવ્યો, અને હવે મ્યુઝિક કમ્પોઝિંગ અને લિરિસિસ્ટ તરીકે પણ વધારે કામ કરી રહ્યો છું. એટલે આ નવરાત્રીમાં તમારું સોંગ તમે જે લખ્યું છે ને કીર્તિદાન ગઢવીએ ગાયું છે આ નવરાત્રીમાં જ, તો એના વિશે મને પહેલા તો જણાવજો, કારણ કે બધા એના માટે એક્સાઇટેડ હશે. એ ગીતની આખી જે કહાની છે એવી છે કે હું એકચ્યુઅલી ફિલ્મ શૂટ કરી રહ્યો હતો, જેનું હજી એક સેકન્ડ શેડ્યુલ બાકી છે. અને રાત્રે 11:30 વાગે મને એવો મેસેજ આવે છે કે ગરબો લખવાનો છે. એટલે મેં કીધું કે હા, કાલે લખી દઈશું. એટલે કે ના, હમણાં 1:45 સ્ટુડિયો પર પહોંચે છે સાહેબ, આપણે ગરબો લખવાનો છે, અમે તમને મોકલીએ છીએ કોમ્પોઝિશન. અને કોમ્પોઝિશન પણ બહુ જ એક બેઝિક કોમ્પોઝિશન આવ્યું, કોઈક અવાજમાં ગવાયેલું. હવે મારું શૂટ ચાલે છે ને મારો જ શોટ લાગેલો છે, અને મારો શોટ લાગી રહ્યો છે. ફોર્ચ્યુનેટલી મારા કોઈ ડાયલોગ નહોતા એમાં, અને શૂટ પણ બહુ જ સિનિયર એક્ટર હિતેન તેજવાની સાથે હતું. એટલે એમાં પણ હું કંઈ એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈ શકું. પણ આ બાજુ મારા મગજમાં ધૂન ચાલી રહી છે અને આ બાજુ શૂટ ચાલી રહ્યું છે. એટલું સારું થયું થેન્કફુલી કે ધીમે રહીને પછી મારા પીઓવીથી આગળની આખી વાત શરૂ થઈ. એટલે આ બાજુ મારા ખભા પર પેલું ચાલે ને આ બાજુ મારા મગજમાં ગીત ચાલે. અને એટલામાં ફોન આવ્યો કે કીર્તિ સર પહોંચી ગયા છે સ્ટુડિયો પર. એટલે મેં કીધું યાર, હું જોડે જોડે લખી રહ્યો છું. હવે મેં સાથે 3 લાઈન લખી અને મેં મોકલી. હવે મને એટલો વિશ્વાસ હતો, મેં કીધું જો પહેલી 3 લાઈન સરસ લખાઈ જશે ને તો થોડીક વાર રાહ જોશે, કેમ કે એમને પાછું તરત ડાયરામાં જવાનું હતું. અને એ બહુ પેલા હોય છે એમના સમય માટે કે મારે નીકળવાનું છે ને મારે ત્યાં પહોંચવાનું છે. મેં પહેલી 4 લાઈન લખીને મોકલી અને એમણે વાંચીને એવું કીધું કે હું આ ગઈશ, મને બહુ મજા આવી છે. એટલે 4 લાઈન પહેલાં ગાઈ, પછી મેં બીજી 3 લાઈન મોકલી. પછી મારું કટ થયું, ત્યાં મને ફોન આવ્યો કે આપણે અત્યારે 7 લાઈન એમણે રેકોર્ડ કરી લીધી છે. એમણે કીધું છે કે હું કાલે શાંતિથી ગાવા માટે આવીશ, આગળનું આ 7 લાઈન આ જ રાખજો અને હવે આગળનું લખો. અને પછી બીજા દિવસે રાત્રે ને બીજા દિવસના સવારમાં મેં આખો ગરબો લખ્યો. રાત્રે અમે લોકો રેકોર્ડ કર્યો. અને આમાં કેવું છે કે કીર્તિભાઈનું જે વર્ક કરવાની સ્ટાઇલ છે ને બહુ જ અદ્ભુત છે. 1 સેકન્ડ એમની મિસ ના થાય. એમણે જે દિવસે રાત્રે ગરબો રેકોર્ડ કર્યો, બીજા દિવસે એનું શૂટ હતું. એટલે અમારી જોડે એવા ચેન્જ કરવાના ને એવો બધો સમય હતો જ નહીં. એટલે તમારે ઓન પોઈન્ટ અને બેસ્ટ જ રહેવું પડે. તમારે એવું ના કહેવાય કે ભાઈ આ લાઈન મને હવે 2 દિવસ રહીને સૂજી છે. તમારી જોડે કલાક છે ને એમાં તમે તમારું બેસ્ટ આપો, બીજું કંઈ જોઈશે જ નહીં, કેમ કે કાલ તો શૂટ થઈ જશે. પછી કોણ ચેન્જ કરવા જશે? ગવાઈ ગયો ગરબો અને કીર્તિભાઈ જ ગાય. એટલે એની આખી વાર્તા એવી હતી. અને 24 કલાકની અંદર અમે લોકો ગરબો બનાવી કાઢ્યો, એમણે ગઈ કાઢ્યો અને આ બાજુ શૂટ થઈ ગયું. 48 કલાકની આખી પ્રોસેસ, 24 નહીં, 48 કલાકમાં આખું રેડી. તો આટલા ઓછા સમયમાં આટલું બધું આવે કઈ રીતે અંદર? અમુક વખત એવું નથી હોતું કે પ્રેશરની અંદર માણસ વધારે સારી રીતે કામ કરી શકે. એટલે મેં એવું સાંભળ્યું હતું કે હમણાં જ એક પોડકાસ્ટ, અમારો જ પોડકાસ્ટ હતો, એમાં ભાવેશ બી કહે છે, બધા અમારા સર એમને પૂછે છે કઈ રીતે, તો કે મને પંક્તિઓ આવે છે. એટલે અમે લોકો એ જ વિચારીએ કે કઈ રીતે આવે, કારણ કે અહીંયા તો જનરલી અમે લોકો લખવું હોય તો બહુ બધું એવું ન્યૂઝમાં પણ હોય કે સામે આ ઘટના બની ગઈ તો અમે પણ પ્રેશરાઇઝ થઈ જઈએ કે એ બેસ્ટ જ આપવાનું છે, સૌથી પહેલી ન્યૂઝ પહોંચાડવાની છે. તો એ રાઇટર માટે પણ સિમિલર હોય છે. એમાં જ્યારે ડેડલાઇન આપી દે એટલે તો મતલબ એટલે ભાવેશભાઈ બહુ સિનિયર કવિ છે ને, એમણે કીધું એ પરફેક્ટ વસ્તુ છે કે એ થોટ તમને ક્યાંથી આવે છે ને એ કોઈ નથી ખબર. એ ભાવેશભાઈને નહીં ખબર હોય, મને નહીં ખબર હોય. એ થોટ તમારા મગજમાં આવે અને એ શબ્દો ગોઠવાઈ જાય તો તમને ખબર હોય કે અચ્છા આ લાઈન છે, હવે આ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. અને અમુક થોટમાં તમને ખબર પડી જાય કે અચ્છા આમાં થોડુંક 19-20 છે, આમાં થોડુંક આગળ પાછળ આવી શકે છે, અને એવું થાય પણ ખરું. પણ આ કેસમાં મારે એટલું સારું થયું કે પહેલી જે 7 લાઈનો આવી એમાં કશું 19-20 આવ્યું નહીં. એમણે ગાયું અને એમણે મને રેકોર્ડ કરીને મોકલ્યું. હું શૂટિંગમાં જ હતો કે આ 7 લાઈન આવી સાઉન્ડ કરે છે, આના પ્રમાણે હવે તું આગળ લખ. અને પછી મેં એ પ્રમાણે આગળ લખ્યું. રીલ્સ ચાલી રહી છે, કેટલું સરસ. બધા મતલબ અમે લોકો પણ એ જોયું, કારણ કે આપણે નવરાત્રી આવે એની પહેલા આપણા ગુજરાતીમાં એટલા સરસ ગરબા અને કંઈક ને કંઈક એવું સરસ હોય છે જે દર નવરાત્રીમાં ટ્રેન્ડ કરે. એટલે જરૂરથી મને લાગે છે આ ટ્રેન્ડ થવાનો જ છે આ ગરબો. અને કીર્તિદાન ગઢવી ગાઈ એટલે તો ટ્રેન્ડ થશે. એ મારું સૌભાગ્ય છે કે મને એમનો ગરબો લખવાનો મોકો મળ્યો. તો
એની કઈક લાઈન તમે ગાઈને બતાવી શકો તમારા રીતે. મને એની ફર્સ્ટ લાઈન જે છે ને, પહેલી બે લાઈન એ મને બહુ ગમે છે કે સજી ચાંદલિયો આવ્યો છે પૂનમની રાત, કહેવરા થાને કાનાની વાલીએ વાત, કેવું મલકાયા જોઈને મીઠા મોરલિયા, રાસે રમે છે મારા વાલમિયા. આવી લાઈન. સરસ છે. થેન્ક યુ. ખૂબ સરસ છે. Thank you. અમે લોકો એટલે દર વખતે જોતા આ વખતે તો બહુ બધા સોંગ્સ પણ આવ્યા છે, હા, બધા હા, એક્ટ્રેસીસ હા, સારા સારા હા. સોંગ પણ કરે છે, નવરાત્રી રિલેટેડ બી છે, એના સિવાયના પણ છે, પણ આ સરસ છે જે મજા આવશે ગરબામાં હા બધા. હા હા. અને એ પાછા ગરબા અને ડાયરા બંનેમાં આ વસ્તુ એ અમે લોકો બહુ ડેલિબરેટલી ધ્યાન રાખેલું કે એ પછી ડાયરાની અંદર પણ એ ગઈ શકે એ રીતનું આખું લખાણ થાય, કેમ કે ડાયરામાં પણ એમને આ બધું બહુ જ એમનું વર્ક થતું હોય છે, એટલે એ રીતે અમે કરેલું છે. એટલે અત્યારે નવરાત્રિમાં તો એ ગાશે જ, પણ પછી પાછળથી આખું વર્ષ ડાયરામાં પણ એ આ ગરબો ગઈ શકશે. એટલે મને કાલે અંજલિએ એક વાત કીધી, અંજલિ અને આંટીએ પણ એક વાત કહી હતી કે એને જ્યાં પણ કઈ યાદ આવે ને સાઈડમાં બાઇક પર હોય તો પણ સાઈડમાં ઉભા રહીને પેલા લખી હા, લેશે. એ મારે થોડુંક એવું છે. મારે એવું છે કે હું બાઇક ચલાવું ને પછી એટલે મારે ગીત પણ લખવાનું હોય ને તો હું મારું બાઇક લઈને નીકળું. એ કાર પણ નહીં, બીજું કંઈ નહીં, હું મારું બાઇક લઈને નીકળું અને મારો એક છે નક્કી કરેલું રૂટ, એમાંથી હું પાછો આવું ને એટલે મારી જોડે ક્યાં હુક લાઈન હોય, ક્યાં મને એનું મુખડું મળી ગયું હોય કે કંઈક તો કમ્પોઝિશન મને મળી જ ગયું હોય, એ મારું એવું છે. અને એ કંઈક ફાઇનલ થાય એટલે સાઈડમાં ઉભો રહીને રેકોર્ડ કરતો રહું. એ ઘરે આવીને થોડુંક એને ફાઇન ટ્યુન કરીને પછી આગળ મોકલું. એ રસ્તો અમને પણ કહેજો. ના અહીંયા આવે છે, રસ્તા પર નથી આવતા. વિચારો તો અહીંયા જ આવે છે, પણ એ પેલું એક માનસિક પેલું એવું થઈ ગયું છે કે આ આટલા પર આવી રીતે નીકળીશ ને એટલે મને લાગે છે કે એવું બીજું કોઈ રોકેટ સાયન્સ નથી એમાં. મને લાગે છે કે થોડોક ટાઈમ તમે તમારા મોબાઈલથી દૂર રહો, તમે હેડફોન્સથી દૂર રહો, સ્ક્રીન્સથી દૂર રહો, થોડોક આજુબાજુ જ હોય ને તો તમને નવી વસ્તુઓ સૂઝે જ. ખૂબ સાચી વાત છે. કાલે હું ને આંટી એ જ વાત કરતા, જયારે માણસ મગજથી શાંત હોય ને તો એને કામમાં પણ એ બહુ જ સારું એનું બતાવી શકે. મેઇન છે કે ફેમિલીમાં એક ફેમિલી સાઈડની શાંતિ હોય, ફાઇનાન્શિયલ વાળી શાંતિ હોય એટલે એના કામમાં 100% આપી જ શકે. અને અમે એ વસ્તુ મેં તમારી ફેમિલીમાં પણ જોઈ છે, આંટી જોડે પણ વાત કરી, એટલે એમને એક વાત કરતા કરતા ઇમોશનલ થઈ ગયા હતા. તમારા નાટકો વિશે મેં એમને પૂછ્યું હતું કે એવું કોઈ કેરેક્ટર જે તમને એવું થયું હોય કે આ જગ્યાએ પછી એક્ટિંગ છોડી દેવી જોઈએ, ત્યારે એમને એક કેરેક્ટર વિશે વાત કરી હતી કે જેમાં એન્ડિંગ બહુ ઇમોશનલ હતો. હા, એટલે અમે લોકોએ કોલેજની અંદર ન્યૂ એલજે કોમર્સ કોલેજમાં હું હતો, એમાં થર્ડ યરની અંદર અમે લોકોએ ઇન્ડિયન નેશનલ થિયેટર INTની સાથે નાટકોમાં અમારું નાટક હતું યસ આઈ વોઝ અ જોકર. હવે એમાં મારે એક ડિપ્રેસિવ માણસનો રોલ પ્લે કરવાનો હતો કે જે માણસ કોઈ પણ નવી વસ્તુ કરતાં ગભરાય છે. અને એનો કેરેક્ટરનો આર્ક એવો હતો કે શરૂ થાય છે ત્યારે ડિપ્રેશનવાળો વ્યક્તિ છે, ગભરું વ્યક્તિ છે, ને એટ ધી એન્ડ એ માણસનું દર્દ બહાર છલકાય છે ને હું ચીસો પાડીને ઘૂંટણ પર પડીને રડું છું. હવે કોલેજ થિયેટરના રિહર્સલ્સ 2 મહિના ચાલે અને 2 મહિના તમે કોઈ એક જ કેરેક્ટરની સાથે જીવી રહ્યા છો અને 8-8, 9-9, 10-10, 12-12 કલાકના રિહર્સલ ચાલે. ઘરે ખાલી સૂવા માટે જ આવો તમે અને તમને એ પ્રોસેસ ગમી પણ રહી છે. એટલે થોડુંક એ કેરેક્ટર મારા મગજ પર હાવી ત્યાં થઈ ગયું હતું કે મને પોતાને પછી એકલું રહેવું અને શાંત રહેવું બહુ જ પસંદ પડે. ઘરમાં પણ કંઈ અવાજ હોય, ઘરવાળાને એવું એક્સાઇટમેન્ટ હોય કે આ વખતે કયું નાટક કરે છે ને તારો રોલ શું છે ને આમ, પણ તમને પેલું કોન્સ્ટન્ટ 12 કલાક એક કેરેક્ટર સાથે તમે રહ્યા હો એટલે તમને એમ થાય છે કે ભાઈ હમણાં મારે કંઈ જવાબ નથી આપવાનો, એટલે હું ચૂપચાપ રિહર્સલમાંથી આવું, ઘરે આવીને સૂઈ જાઉં, સવાર ઉઠીને પાછો રિહર્સલમાં જતો રહું. અને ફાઇનલી જ્યારે એ શોઝ પત્યા પછી મને થોડોક સમય લાગ્યો એમાંથી બહાર આવવામાં, કેમ કે કેરેક્ટર અમુક વખત હાવી થઈ જાય, તમે બહુ જ એને રિહર્સલ કરતા રહો. પણ હા, અમારું એ નાટક INTમાં એ વખતે ફર્સ્ટ આવ્યું હતું અને તમને અવોર્ડ્સ બી મળ્યા છે. હા, મને એના મુઠ્ઠી ભરીની જિંદગી કરીને અમારું નાટક હતું, એના માટે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ INTમાંથી મળ્યો હતો. એટલે એ અમુક વખત એવું થતું હોય છે. હા, એટલે એ મેં બોલિવૂડમાં પણ ઘણા બધા એક્ટર્સ છે જે આ વસ્તુ કહેતા હોય છે. જેમ ખિલજીનું કેરેક્ટર કર્યું હતું રણવીર સિંઘે, તો એ પણ કહે છે કે હું પછી એ કેરેક્ટરમાંથી બહાર નીકળતા બહુ વાર લાગી હતી. એટલે એ વસ્તુ એટલે આમાં કેવું હોય કે એક્ટર પોતાની પ્રોસેસ માટે શું કરતા હોય કે એ કેરેક્ટરને પોતાના અંદર રહેલા વ્યક્તિની અંદર કંઈક સિમિલારિટી શોધી લે. એ તમે શોધી લો ને એટલે તમને એવું જ લાગવા માંડે આફ્ટર સર્ટન ટાઈમ કે ના આ મારા જેવું છે, મારા જેવું છે. હવે એ માનસિક સ્થિતિમાં જતાં મનોજ વાજપેયીએ પણ એક પોડકાસ્ટની અંદર કીધેલું છે કે
મારી હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે મને ડૉક્ટર પાસે લઈ જવું પડે હતું. મને ફિલ્મનું નામ અત્યારે યાદ નથી આવતું, પણ આવું થતું હોય છે. એટલે પછી થોડું એ વખતે બહુ ઇનિશિયલ ડેઝ હતા, એટલે તમને બહુ આમ કંઈક દેખાડી દેવું હોય, પેશન. પણ એક સારા એક્ટરની નિશાની છે કે એટલી સારી રીતે તમે નિભાવ્યું, એટલે તમે એટલું કનેક્ટ કરી શક્યા અને લોકો પણ એટલું કનેક્ટ કરી શકે, એટલે બહુ મોટી વાત છે. એટલે એ આવું થતું હોય છે, ઘણી બધી વખત થતું હોય છે. તો હજુ પણ તમે નાટકો કરો છો? નાટક, હા, મારું હમણાં એક નાટક છે આવો કભી હવેલી પે, એ જ કોમર્શિયલ છે આખું. એ અમે લોકોએ પહેલાં કર્યું હતું ત્યારે એને હોરર કોમેડી તરીકે, અને આવું એક બ્લેક બોક્સ થિયેટરની અંદર અમે લોકોએ કરેલું. એમાં હું હતો, હેમિન ત્રિવેદી અને મનન ખરસાણી નામના અમે લોકો 3 જણા હતા. કર્તવ્ય શાહે ડિરેક્ટ કર્યું હતું. હવે એને કમર્શિયલ વિવેક્ષા પ્રોડક્શન્સ છે અહીંયા આગળ, સારું જાણીતું નામ છે. એ લોકો એનું કમર્શિયલ આખું 2 કલાકનું નાટક છે, હોરર કોમેડી, અને એ લોકો કરી રહ્યા છે અત્યારે. અને એમાં હું એઝ અ રાઇટર ઇન્વોલ્વ છું. ઓકે, યસ. અને આપણે અમદાવાદમાં હા, હવે હમણાં જ એનો શો થયો આખો વિવેક્ષાના નાટ્યોત્સવનો. હવે પાછું થોડાક સમયમાં એ લોકો પ્લાન કરશે શો. તો તમને કયું, તમે તો આટલું બધું કરો છો, એટલે તમારું મોસ્ટ ફેવરેટ કયું છે? કે આમાંથી તમને એક્ટિંગ કરવી ગમે, કે તમને ડિરેક્ટિંગ કરવું ગમે, કે લખવું ગમે? મને અત્યારે એવું છે, એટલે મને પહેલેથી થોડુંક મને છે ને લખવા તરફ મારો ઝુકાવ વધારે એટલા માટે છે કે એક્ટિંગ કે ડિરેક્ટિંગ એની અંદર છે ને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સમય મોનોટોનસ તમે થઈ જતા હો છો. એકનું એક કરવાનું આવે તમારે, તમારી ઈચ્છા પ્રમાણે. પછી ઘણું બધા ફેક્ટર્સ અમે ઇન્વોલ્વ થાય ને પછી તમારે બહુ બધું એકની એક વસ્તુ કરવાની આવે. જ્યારે રાઇટર તરીકે તમે કોઈ પણ વિષયમાં કોઈ પણ ઊંડાણમાં તમે જઈ શકો ને એ વસ્તુને તમે બહાર લઈ શકો. એટલે મને રાઇટિંગમાં વધારે રસ. એટલે એ લિરિક્સમાં પણ હોય કે પછી ફિલ્મ કે વેબ સિરીઝ કે નાટક હોય, એમાં મને વધારે મજા આવે. તો એવું કોઈ વસ્તુ તમને, એવું કોઈ મૂવી કે એવું કંઈ એવું પ્લાન છે કે એવું લખવું છે, જે તમને કેવી સ્ક્રિપ્ટ તમારે લખવી હોય ને તમને એવું છે કે એમાં મૂવી બને, એક્ટિંગ પણ તમારે કરવી હોય, એવું કોઈ? મેં બહુ પહેલાંથી એવો નિયમ લીધેલો છે કે હું મૂવીઝ કે નાટકમાં પણ એવું છે, મને બહુ જ મારું ગમતું હતું. મને એવું છે કે હું જેમાં લખું ને એમાં મારે એક્ટિંગ નથી કરવી. કેમ કે ઊંધું હોય છે, એ સ્વાર્થ છે. તમે સમજો, એ સ્વાર્થ એટલા માટે છે કે તમે લખ્યું, અને તમે લખ્યું છે જ એટલા માટે કેમ કે તમારે એક્ટિંગ કરવી છે. મારે એક્ટિંગ નથી કરવી, મારે વાર્તા કહેવી છે. વાર્તા કહેવડાવવા માટે એ જે કેરેક્ટર છે એમાં જે કોઈ પણ એક્ટર જતો હોય બરાબર, એ કરે એ વધારે સારું છે. અને મારી વાર્તા બહાર આવે જરૂરી છે. તમારે પેલું જ હોય કે ના મારા પેલા માટે, તો તમે એ જ રીતે લખવાના છો. પછી એ વસ્તુ આગળ જઈને સક્સેસફુલ ના થાય તો પછી એમાં બીજા કોઈનો વાંક નથી હોતો. 100% એવું મને લાગે. એટલે જનરલી એવું આપણે જોયું છે કે જે લેખક હોય એ જ એનો મતલબ ઓલમોસ્ટ વર્ક એ લોકોનું જ હોય. એવું હોય છે કે કામ ના મળતું હોય ને ઘણા ટાઈમ સુધી, એટલે ઘણા લોકો લખી કાઢે છે કે હવે મારે જ લખવું પડશે મારા માટે. હવે એ પછી એમાં અલગ અલગ એના બધા રિઝલ્ટ્સ આવતા હોય છે, એમાં આપણે નથી જોવું. પણ મને એવું લાગે છે કે મેં મારી જાત માટે એવું નક્કી કર્યું છે કે નાનકડો રોલ હોય તો અલગ વસ્તુ છે, પણ મેઇન જે બધા કેરેક્ટર્સ હોય તો એ બીજા કોઈક કરે તો મને પણ દેખાય કે મારી વાર્તાના મેં લખેલા કેરેક્ટર્સ કેવા લાગે છે. તમે જેના પાર્ટ બની જાઓ તો એ થોડુંક મને સેલ્ફિશ ડિસિઝન લાગતું હોય છે કે યાર પછી હું જ મેઇન રોલ કરું છું એમ. અને એ વેચવા જવું પાછું એમ બહાર કે આ સ્ક્રિપ્ટ લખી છે ને હું મેઇન હીરો છું, એવું. એના કરતા આ સ્ક્રિપ્ટ છે ને આ વાર્તા તમે બનાવો, એ વધારે જરૂરી હોય છે. અને તમે હમણાં એવું કોઈ પ્રોજેક્ટ તમારો આ ગરબા સિવાયનો અપકમિંગ કોઈ પ્રોજેક્ટ કે મૂવી રિલેટેડ કે કંઈ એક્ટિંગ જેમાં તમે કરવાના હો? એક્ટિંગ અત્યારે શૂટ ચાલી રહ્યું છે. એ ફિલ્મ છે, એનું નામ છે પાતકી. અત્યારે વર્કિંગ ટાઇટલ છે, કદાચ ચેન્જ થશે. એ મર્ડર મિસ્ટ્રી છે. અને હવે જ્યારથી લિરિક્સ લખવાનું ને બધું સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી મેં થોડુંક એવું નક્કી કર્યું છે કે થોડાક અલગ વિષયો પરની પિક્ચર કે વેબ સિરીઝ કે એની પર કામ કરવું, નહીં કે પછી એક ફેમિલી ડ્રામા કે કોમેડી. કેમ કે મને પણ થોડુંક મારા રોલની સાથે એક્સપેરિમેન્ટ કરવું ગમતું હોય છે. અને એવું આમાં સરસ રોલ હતો, અને બધા એક્ટર્સ પણ બહુ સરસ છે. ગૌરવ પાસવાલા છે, શ્રદ્ધા ડાંગર છે, અને હિતેન તેજવાની છે, અને હું છું, સાથે સુચિતા ત્રિવેદી છે. એટલે અને સરસ ફિલ્મ છે, એ લોકોએ સારી લખેલી ફિલ્મ છે. તમારું આમાં પણ નેગેટિવ રોલ હતો 53મો પાનો. હા, એના વિશે કે એ મૂવીમાં તમારો કેવો? કારણ કે એ સારી, મતલબ એ મને લાગે છે, એ મેં બહુ બધા મેહુલ બુચે પણ કહ્યું હતું પોડકાસ્ટમાં કે એ જ્યારે આવીને ત્યારે એટલું રિસ્પોન્સ નતો મળ્યો, પણ એ યુટ્યુબ પર આવીને પછી જે લોકોને ગમી છે, ગજબ લોકોને ગમી છે. મેહુલ સરની વાત બહુ જ સાચી છે. કેમ કે એ વખતે ઓડિયન્સ જસ્ટ નવું
ઓટીટીથી એક્સપોઝ થયેલું હતું અને થિયેટરમાં જવાનું તરત આમ એમણે બંધ જ કર્યું હતું. એટલે અનલેસ એન્ડ અન્ટિલ તમે એમને બહુ મોટો એક્સપિરિયન્સ KGF જેવો કે ના આપો ને તો કોઈ જતું નહોતું. પણ એ વિષય બહુ સરસ હતો. એ વિષય મેડિકલ માફિયાનો જે વિષય હતો એ બહુ સરસ હતો અને પછી આગળ જતા આપણને એવા બધા અમુક કિસ્સાઓ પણ જોવા મળ્યા. એટલે એ વિષય પછી જ્યારે OTT પર આવ્યું, એમેઝોન પર આવ્યું, એટલે અમને લોકોને ખબર પડે ઘણી બધી વખત એકદમ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર મેસેજ આવવાના શરૂ થઈ જાય કે આ તમારું આ પિક્ચર જોયું, બહુ મજા આવી ગઈ, આ ક્યારે આવીને જતું રહ્યું, આ છે તે છે, એવું બધું બહુ બધી વખત આવે અને એવું બધું થાય. પણ એ વસ્તુ વધારે સારી રીતે હવે એવું પણ છે કે OTTનો ખાલી એટલો ગેરફાયદો નથી, ફાયદો પણ છે કે ગમે ત્યારે કોઈ પણ વર્ષમાં રિલીઝ થયેલી પિક્ચર ચાલી જાય છે. હા, સાચી વાત છે. એટલે હજી સુધી 53મું પાનુંના મેસેજીસ આવતા હોય અને લોકોને ખૂબ જ ગમે છે. અને સબ્જેક્ટ એવો છે કે સબ્જેક્ટ બધા કનેક્ટ કરી શકે. કારણ કે આ ફિલ્ડમાં છું તો મને ખબર છે દર વર્ષે એવા 2 કે 3 મોટી ઘટનાઓ સામે આવી હશે અને એ મૂવી જોડે બધાએ કનેક્ટ કર્યો છે કે હા આવું બન્યું હતું, બધા રિલેટ કરતા જ હશે. કારણ કે મૂવી આવી એના પહેલા જ આપણી ત્યાં પણ અમદાવાદમાં એક કેસ એવો બન્યો હતો આજ રિલેટેડ ને અમે લોકો ડિસ્કસ કરતા હતા કે આપણા ત્યાં એક આવું મૂવી બન્યું છે અને અમે ત્યારે એ મૂવીને ડિસ્કસ કર્યું હતું. અમારા ટીમમાંથી પણ અમે લોકો 1-2 જણાએ જોયું હતું અને એ જ તરત કનેક્ટ કર્યું હતું. કારણ કે આપણી ત્યાં આવા સબ્જેક્ટ પર મૂવી બનવી એ મોટી વાત છે અને બહુ સારી બની છે. એ હવે ફિલ્મ મેકર્સ અને ઓડિયન્સ બંને ગુજરાતી ફિલ્મના બહુ મેચ્યોર થઈ ગયા છે. હવે નવા વિષયો બહુ સરસ રીતે એક્સેપ્ટ કરે છે અને એને ચલાવે પણ છે. અને એવું નથી રહ્યું કે ખાલી કોમેડી ચાલે જ છે આજની તારીખ પણ એવું નથી, લોકો રિલેક્સ થવા જ જાય છે. પણ નવા વિષયોમાં પણ લોકોને હવે એવો ડર નથી રહ્યો કે હવે આ નહીં ચાલે તો. એટલે મને એવું લાગે કે કદાચ 53મું પાલું થોડીક વહેલી પણ રિલીઝ થઈ ગઈ. જો અત્યારના સમયમાં આવી હોત ને તો લોકો અત્યારે વધારે સારી રીતે એને અપનાવી. 100% કારણ કે અત્યારે લોકોને બહુ ગમી રહી છે, હાલમાં ગમી રહી છે. જે જોવે છે એને હરેક કેરેક્ટર સાથે કનેક્ટ કર્યું છે. એટલે તમારું એમાં પણ અને સાહેબના મને કેરેક્ટર વિશે જરા જણાવજો. એટલે 53મું પાનુંમાં તો એવું હતું કે એ ડિરેક્ટ કર્તવ્ય શાહે કરેલી છે અને હું ને કર્તવ્ય સૌથી પહેલું પોતાનું સોલો નાટક જે ડિરેક્ટ કરેલું એ વિલ યુ બી માય ગિટાર, જે મેં લખ્યું હતું એનું પહેલું ડિરેક્શનનું નાટક અને મારું પહેલું રાઇટિંગનું નાટક. હવે લોકો એ વખતથી મિત્રો છે અને એણે મને અલગ અલગ કેરેક્ટર્સમાં જોયેલો છે. હવે મેં આવું એક નાટક હતું કાળું એટલે અંધારું, જે લખ્યું હતું પરેશ વ્યાસે અને ડિરેક્ટ કર્યું હતું કબીર ઠાકોરે. એમાં હું એક નેગેટિવ રોલ કરતો હતો, એક નેતાનો, જેમાં કર્તવ્ય લાઇટ્સ કરતો હતો. હવે એને ખબર હતી કે આ નેગેટિવ રોલ, કેમ કે નેગેટિવ રોલનો સૌથી મોટો ફાયદો શું છે, હું તમને કહું એક્ટરોની સિક્રેટ. પેલો હીરોવાળો ભાર ના હોય એની પર કે મારે ઓડિયન્સને હસાવવાની છે, રડાવવાની છે. એણે એની રીતે જ એવું જ કરવાનું છે કે ઓડિયન્સ એને જોઈને ગુસ્સો આવે. એટલે એણે જોયેલું હતું અને આની અંદર એવો રોલ હતો કે જેની અંદર એને એમ થયું કે યાર આ તું રોલ કર. અને મેં સ્ક્રિપ્ટ વાંચી 2-3 વખત, પછી મેં કીધું આપણે લોકો સાથે બેસીને થોડા વર્કશોપની અંદર અમે લોકોએ થોડું કેરેક્ટર બનાવ્યું ને અમે લોકો પછી એને, અને એ એડિટિંગમાં વધારે સુંદર રીતે ખીલીને આવ્યું બહાર. એવું છે. અને સાહેબની અંદર તો એવું હતું કે સાહેબ ફર્સ્ટ ટાઈમ મલ્હાર પોતે પ્રોડ્યુસ કરી રહ્યો હતો અને એને એવું હતું કે ક્યાંક ને ક્યાંક બધા એસોસિએટ થાય. પણ હવે એઝ એન એક્ટર બીજી કોઈક રીતે હું ક્યાંક અટવાયેલો હતો એટલે હું નહોતો જોડાઈ શક્યો. પછી એની અંદર મને કે 1 રાતનું શૂટ છે, તું 1 રાત માટે તો આવી જાય. પછી 1 રાત માટે હું ગયો, પોળમાં અમે લોકોએ શૂટ કર્યું અને એવી વાત હતી. હવે મલ્હારનું નામ લીધું છે તો તમારી ને એમની મિત્રતા વિશે મને જરા જણાવો કે કારણ કે અમે રીલ્સમાં જોઈએ, રીલ્સમાં ને એમાં તો તમે લોકો બધા જોવા જ મળ્યો. કારણ કે તમારા મેરેજમાં પણ એટલું જ જોયું, એના મેરેજમાં પણ જોયું અને ગરબાનું આવે એટલે પહેલા નવરાત્રીના એ તમારા લોકોના અલગ સ્ટેપ ને એ બધું અલગથી સ્પેશિયલી પહેલા જોવા મળે. એટલે મેં અંજલિને પણ કાલે પૂછ્યું હતું અને ઇવન મલ્હાર માટે પણ મારો જ્યારે પણ પોડકાસ્ટ થશે તો ક્વેશ્ચન રહેશે, કારણ કે એની જેના જોડે મિત્રતા છે બહુ જ ગજબ લેવલની છે. એટલે એમાં અમે લોકોએ સૌથી પહેલી ફિલ્મ પાસપોર્ટ અમે લોકોએ સાથે કરી હતી અને એની પહેલાં પણ આ જે નાટક હતું વિલ યુ બી માય ગિટાર, એ જોવા માટે મલ્હાર એક વખતે મુંબઈમાં સ્ટ્રગલ કરતો હતો અને એ જોવા માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ હતો ને નાટક જોવા માટે આવ્યો હતો. ત્યારથી અમારા લોકોનું ફેસબુક, એ વખત તો ફેસબુક મેસેન્જરમાં વાતો થતી હતી. પછી છેલ્લો દિવસ આવી, છેલ્લો દિવસ પછી આખી રાતોરાત બધું બદલાઈ ગયું. પછી અમે લોકો ફિલ્મ સાથે કરી. ફિલ્મ પાસપોર્ટ પછી અમારા લોકોની મિત્રતા થોડીક વધારે ગાઢી થઈ. એમાં અમારા બહુ બધા અમારા સરખા શોખ, એ બધા એનો બેઝ છે. ખાવાનો શોખ, સંગીતનો શોખ, ગરબાનો શોખ, આ 3 અમારું બહુ કોમન છે. અને બીજું કે અમુક વસ્તુને લઈને અમારા પોઈન્ટ ઓફ વ્યૂઝ પણ બહુ સેમ હોય છે. એટલે એ મિત્રતા ધીરે ધીરે ગાઢ થતી ગઈ ને અમે બંને એકબીજાને
પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ કોઈ નવી વસ્તુ કરતા પહેલાં, અને એકબીજાનું સાંભળીએ ખરા. વાહ, એ મોટી વાત છે. એ જ કહેવાની હતી. એ ખરું, એ સાંભળીએ અને એ અચ્છા આ કંઈક કહેતો હશે તો કંઈક આમાં હશે વાતમાં દમ તો જ કહે એવું. કારણ કે એક સ્ટેજ પર પહોંચ્યા પછી કોઈને એડવાઇસ લેવી ને કોઈની એડવાઇસ પર પેલું પાલન કરવું એ પણ બહુ મોટી વાત થઈ જાય. એટલે એમાં કેવું છે કે હું કે એ એડવાઇસ આપ્યા પછી હું એક્સપેક્ટ નથી કરતા કે આ એ અનુસરે, ઓકે, એટલે વધારે લાંબી ટકી છે વાહ, મિત્રતા. કે આવું કીધું એટલે હવે આ કરશે જ, આવું ના કરે ઘણી વખત એવું નથી. એને બીજું કોઈક વસ્તુઓ વધારે એવી હોય જે એણે જોયેલી હોય અને એ મારી જોડે શેર ના કરી શકતો પણ એ કરે ને પછી આગળ જઈને વસ્તુ સાચી પુરવાર થાય તો એના ડિસ્કશન કે ભાઈ આના લીધે આવું. મેં કીધું અચ્છા ઓકે. ને સેમ ગોઝ ફોર મી, મેં કોઈ ડિસિઝન લીધું એને એવું લાગતું હોય કે નહોતું કરવા જેવું, પછી થાય ત્યારે બરાબર છે, ઓકે તારા માટે આ બરાબર એવું છે. એટલે એમાં અંગત મિત્રતા અમારી થોડીક વધી છે. જો તમને ઇન્ડસ્ટ્રીના તમારા કોઈ 5 એવા ફ્રેન્ડ પૂછવામાં આવે, 5 મિત્રો, તો તમે કોને કહેશો? ઇન્ડસ્ટ્રીના એટલે તમારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સ્પેશિયલી, પછી નાટકો હોય કે કવિતાઓ કંઈ પણ એમ કે આપણા ગુજરાતીમાં ઇન્ડસ્ટ્રીમાં એટલે આમ પેલી રીતે રેન્કિંગ વાઇઝ નથી પણ 5 જણા એવા એમ પેલા મગજમાં યાદ આવે ને કે આ 5 તો હોય જ. આ 5માં એટલે મલ્હાર છે, પછી કર્તવ્ય છે, પછી બીજો મારો એક મિત્ર છે હેમિન ત્રિવેદી, પછી એક નીરવ પંચાલ છે જેણે બહુ બધી ગુજરાતી ફિલ્મો એડિટ કરેલી છે. એ 4 જણા અત્યારે, આ 4 જણા મારા, અને બીજા અમારા એક ગુજરાતી ફિલ્મ અમારી પાસપોર્ટ અને 3 એક્કા એના ડિરેક્ટર રાજેશ શર્મા, આ 5 જણા. રાજેશ શર્મા એને મેન્ટર વે છે મારા માટે, એવું નથી પણ મિત્ર પણ છે. આ 5 જણા એવા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મારા ગાઢ મિત્રોમાં આવે. અને એવું એક્ટ્રેસીસમાં કહીએ તો એક્ટ્રેસીસમાં બહુ બધા મિત્રો જ છે. કેમ હું તમને કહું કે દીક્ષા મારી બહુ સારી મિત્ર છે, દીક્ષા જોશી જે શરતો લગાવવા અમારી સાથે હતી. પછી વ્યોમા સાથે પણ ઘણી બધી વખત વાત થતી હોય છે. એટલે આમ જનરલી જેની જોડે કામ કરેલું ગાઢ મિત્રતા આ લોકો જોડે છે, આ 5 જોડે છે. પણ આ બધા જોડે પણ સરસ વાતો થતી જ હોય, જ્યારે પણ મળીએ ત્યારે સરસ રીતે જ મળતા આવીએ. અને તમારા અરેન્જ મેરેજ છે એટલે જનરલી એક એક્ટરના અરેન્જ મેરેજ અને જ્યારે આ ફિલ્ડમાં હોય તો એ કેવું હોય છે? મેં કાલે અંજલિને પણ પૂછ્યું હતું કે એ પછી કેવો સિનેરિયો, કારણ કે જનરલી એવું કે કાં તો એક્ટરે કોઈ એક્ટ્રેસીસ સાથે જ મેરેજ કર્યા હોય તો એને એટલા ઇશ્યુ નહીં આવે કારણ કે સામેવાળા પાત્રને ખબર છે કે એની ફિલ્ડ કેવી છે. પણ અરેન્જ મેરેજ છે, એ ફિલ્ડ જોડે લાગતું વળગતું વાળું પર્સન નથી, તો એવું ક્યારેય તમને એવું કઈ પર્સનલ લાઈફમાં આ ફિલ્ડના કારણે ઇશ્યુ થયા કે એવું કઈ થયું તમને ક્યારેય? કોઈ દિવસ નહીં. કેમ કે બહુ પહેલાં જ મીટિંગથી કે પહેલાં જ અમારા જે પેલો કોર્ટશિપ પિરિયડ જે કહેવાય ને એમાં સલોનીને પણ ખબર હતી કે આ ફિલ્ડની અંદર કામ કરે છે અને પ્રોઝ એન્ડ કોન્સ શું છે. રાતભર શૂટિંગ ચાલતું હોય. એક્ટ્રેસીસ તમે જે રીતે પૂછ્યું કે મારી મિત્રો છે તો એ બધી મારી મિત્રો છે, પણ એ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક અમારા બંને વચ્ચે બહુ જ ગાઢ છે. હું કોઈક વખત આખી રાત શૂટિંગમાં હોઉં તો મને ફોન પણ ના આવે. એટલે પર્સનલ લાઈફ ઉડતાની તો વધારે મારે બેટર થઈ જાય એરેન્જ મેરેજના લીધે. કેમ કે જો કોઈક એક્ટ્રેસ હોય ને, મારી ધારો કે મારી વાઈફ કોઈક એક્ટ્રેસ હોય તો એમાં બીજા 5 પ્રશ્નો આવે કે કેમ આટલા વાગે શૂટિંગ પતી જવાનું હતું, પેલો તો અહીંયા આગળ છે મારો, તો એને તો પતી ગયું, તું હજી ત્યાં બેઠેલો છે, એ બધું આવે. અહીંયા આગળ ઉડતાનો જે વિશ્વાસ છે ને, અને જ્યારે લગ્ન થયા ત્યારે તો આઈ વોઝ એન એક્ટર ઓનલી. લગ્ન પછીના જે કોઈ પણ સમય થયો, વર્ષો વીત્યા, એમ મેં લિરિસિસ્ટ તરીકે, એટલે મેં પણ જેટલું મારા ઇન્ટરનલ જે બધા કોન્ફ્લિક્ટ હતા એની સાથે ફાઇટ કરીને એમાં ક્યાંક ને ક્યાંક મને તો ઉડતાનો બહુ સાથ રહ્યો છે સલોનીનો. એટલે એ વાળો ઇશ્યુ કોઈ દિવસ અમારો વચ્ચે આવ્યો નહોતો, કેમ કે એને બહુ પહેલેથી ખબર હતી કે આની અંદર જ છે અને આની અંદર જ કામ કરશે. એટલે એ દેખાય છે, કારણ કે એ મેં કાલે આંટીમાં પણ જોયું કે અંજલિ જોડે પણ વાતચીત કરતા દેખાય કે એક તમને હું મળી નથી પણ એના પહેલાની એક પર્સનાલિટી એમને જે મને કહી એ તમને દેખાય કે આ રીતે તમે અહીંથી અહીંયા આ રીતે બન્યા અને એની પાછળ કેટલા લોકોને, એટલે સાચે પેલા સપોર્ટ અને કહેવાય ને કે ફેમિલીનું એટમોસ્ફિયર. એટલે આ ફિલ્ડની જેટલી પણ સારી બાબતો છે એટલી ખરાબ બાબતો કરતા પણ સ્ટ્રગલ પણ એટલું જ છે. હવે સ્ટ્રગલ ખાલી તમે નથી કરતા, તમારી વાઈફ પણ કરે છે, તમારા મમ્મી પણ કરે છે, તમારું કોઈ ઘર કરે છે. એ સ્ટ્રગલ દરમિયાન તમારા જે મૂડ સ્વિંગ્સ છે, તમારું જે ટેન્શન છે, એ તમે ક્યાં કાઢો? એ છેલ્લે તો તમે ત્યાં જ કાઢવાના છો. અને એ જીરવી જવું કે અચ્છા ના આ સમય છે. એ સલોનીએ તો ઘણી બધી વખત એવું જોયેલું હોય કે ભાઈ ના, એ વસ્તુમાં કોઈક વખત એવું થાય કે ભાઈ કોઈક વસ્તુ બહુ આપણે મહેનતથી કરેલી હોય અને વસ્તુ કંઈક ના વર્કઆઉટ થાય, તો એ જે ફેઝ હોય મારો આખો ગ્રમ્પી થયેલો, તો એ એણે જ જોવાનું આવે.
તો ત્યારે જો એ સપોર્ટ ના મળે તમને તો એ બહુ તકલીફ થાય. પણ એ સપોર્ટ મળ્યો છે એના લીધે કદાચ તમે વધારે શાંત થઈને વધારે ફોકસ થઈને તમે તમારું કામ કરી શકે. એટલે એ પછી કામ દેખાય ડાયરેક્ટ. એટલે એ કામ દેખાય છે એકચ્યુઅલી. અને એક તમારું ફેવરેટ એવું કેરેક્ટર જે તમારા કામ દરમિયાન તમારું ફેવરેટ હોય, જે તમને ખૂબ જ ગમતું હોય કે આમાં મેં સૌથી બેસ્ટ કર્યું હતું, એ મતલબ એક્ટિંગની રીતે આ મારું જે નાટક હતું વિલ યુ બી માય ગિટાર, એમાં જે કેરેક્ટર હતું ને, એટલે એ મારું બહુ જ ફેવરેટ કેરેક્ટર છે. કેમ કે એ કેરેક્ટર ગાતું હતું પણ ખરું, એ કેરેક્ટર ગભરું પણ હતું, એ કેરેક્ટર રડતું હતું પણ ખરું પુરુષ તરીકે. અને એ એવું પેલું અત્યારે જે ચાલી રહ્યું છે એવું મરદ મૂછાળો અને કોઈ દિવસ રડે નહીં એવો હીરો નહોતો. જે એકચ્યુઅલ પુરુષો હોય છે એની જે ઇન્ટરનલ એની ફિલિંગ્સ હોય છે એ દેખાડતું કેરેક્ટર હતું. એટલે મારું સૌથી ફેવરેટ કેરેક્ટર છે. ક્યાં વાત છે. અને હિન્દીમાં તમારું ફેવરેટ એક્ટર કયા છે કે જે તમને એનાથી ઇન્સ્પિરેશન? અનડાઉટેડલી રણબીર કપૂર, અનડાઉટેડલી. એના સિવાય કોઈ જ નથી એમ. પેન ઇન્ડિયા, સાઉથ બધા કે અહીંયા નહીં, રણબીર કપૂર. તેનો કોઈ એવો ડાયલોગ જે તમને ગમતો હોય? મને એક્ઝેક્ટલી એવો ડાયલોગ તો યાદ નથી, મને આખું એનું યે જવાની હે દીવાની મને શોર્ટ ટુ શોર્ટ યાદ છે. હું ક્યાંયથી પણ એને જોઈ શકું અને ગમે તેટલી વાર જોઈ શકું, કેમ એટલો મોટો હું ફેન છું. કે ઇવન તમાશા, હા એ એટલે એ જે રીતે કેરેક્ટરને અપ્રોચ કરે છે અલગ છે માણસ. એનું તો જે પણ કેરેક્ટરમાં એ પ્લે કરે સુપર, એ અલગ છે, આખી વાત જ અલગ છે એમની. અને હિન્દી સોંગ્સમાં તમને કોઈ એવું હોય કે એવું તમારું ફેવરેટ સોંગ હોય જે તમે ગાઈને બતાવી શકો? ગાવાનું તો આમાં એટલે ગાવાનું ફેવરેટ તો બહુ જ બધા છે હિન્દીમાં, તો બહુ જ બધા. એટલે પેલા ઓલ્ડ સ્કૂલ વાળા એવા કે હા બધા અભિના જાઓ છોડકર થી લઈને ચન્ના મેર્યા સુધીનું મારું તો પ્લેલિસ્ટ છે. એટલે એમાં તો એવું કંઈ જ નથી, પણ હા બધા જ. અને અત્યારના પણ ઘણા બધા, એટલે હવે તો હું એઝ અ લિરિસિસ્ટ કામ કરું છું, એટલે મારે તો હું બધા જોનર એક્સપ્લોર કરતો હોઉં છું. રેપમાં પણ ઘણા બધા બહુ સુંદર લિરિસિસ્ટ આવી ગયા છે, બધા રેપ બહુ સરસ કરે છે. અને હિન્દીમાં પણ બધા બહુ જ, અમિતાભ ભટ્ટાચાર્ય, ગુલઝાર સાહેબ કે જાવેદ અખ્તર સાહેબ કે આ બધા જ બહુ સુંદર લખે છે, એવું છે. તો તમારું જે હોય તમે ગાઈને બતાવી શકો? આ ગઈ છે અભી ન જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં, અભી અભી તો આए हो बहार बन के छाए हो, हवा जरा महक तो ले ये दिल जरा महक तो ले, ये शाम ढल तो ले जरा, अभी न जाओ छोड़ कर કે દિલ અભી ભરા નહીં. ક્યાં વાત છે. એટલે આ સોંગ એકચ્યુઅલી અમારા પોડકાસ્ટમાં 3જી વાર ગવાયું છે. એ સોંગની મહાનતા છે. આટલા વર્ષો સુધી આટલું બધું મ્યુઝિક ઇવોલ્વ થઈ ગયા પછી પણ આજની તારીખે પણ યંગ કોઈ પણ તમે વ્યક્તિને બોલાવો એને આ ગીત ખબર જ છે અને ગમે પણ છે લોકોને. એટલું ગમે છે કે લોકો એ ગાતા રહે છે. એટલે અમને આજે પોડકાસ્ટમાં અમને એટલા માટે હતું કે એક તો અમને એવું થોડું ટીમ મેમ્બર વાળું હતું કે અમારી જ ફ્રેન્ડના ભાઈ આવી. ના તમારે એ રીતે જ ગણવું, મને કોઈ એવો ઇશ્યુ નથી. અને અમને બીજું એવું હતું કે અમે આંટીને પણ કહ્યું કે અમે ઘરે પણ આવીશું, અમે ઘરે પણ કરીશું. પ્લીઝ વેલકમ. તમે સલોનીને પણ મળો, માનવિકાને પણ મળો, મમ્મી બધાને મળો. અમને ટેણી તમને જો શૂટ કરવા દે તો તમે કરજો, નહીં તો કેમેરા ક્યાંના ક્યાં જશે. હા એટલે બાકી બધા વેલકમ વાળા છે મૂડમાં. પેલી ખાલી એમાં છે કે આ કોણ આવી ગયું. અમે એકચ્યુઅલી અંજલિને પહેલા એ જ કહ્યું હતું, એ મને કે શૂટ નહીં થાય દીદી, બાકી બધું થઈ જશે. એટલે મેં કીધું ના, પણ અમે લોકો એકવાર આ ફૂડ વાળું તો આપણે ટ્રાય કરીશું. ચોક્કસ કરીશું. અને હવે એવું ટ્રાય કરે કે તમે અને મલ્હાર સાથે હોવ અને આપણે એટલે તમે તમારા સાઈડથી પ્લીઝ પોડકાસ્ટમાં એકવાર મલ્હારને કહી દો કે સાથે કરવાનું. મલ્હાર આપણે લોકો એમની સાથે એક વખત સાથે પોડકાસ્ટ કરીએ. બસ મેં અહીંયાથી જ કહી દીધું. એટલે હું આ ક્લિપ લઈ આ ક્લિપ જ કહેજો અને હું એને પર્સનલમાં પણ કહી દઈશ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. થેન્ક યુ. અને ફરીથી એકવાર સાથે ફૂડ ઉપર તો આપણે કરીશું. શ્યોર, ચોક્કસ. બહુ જ મજા આવશે. થેન્ક યુ. એટલે આજે એવું લાગ્યું મને કે ઉજ્જવલના આપણે એમના રંગમંચ અને એમના અભિનયને એમની લિરિક્સની ને ગીતોની દુનિયામાં એટલી સરસ ડૂબકી લગાવીને આપ્યા છે અને એમના ફેમિલી રિલેટેડ પણ એવું લાગ્યું કે એમના ઘરમાં એક સરસ મજાનો ચક્કર લગાવીને આપણે આવી ગયા. એટલે તમને પણ આ પોડકાસ્ટ જોઈને શું ફીલ થયું અને જે એમની સાથે કામ કર્યું છે એ લોકો જરૂરથી મને કમેન્ટ કરજો કે કદાચ કોઈ ક્વેશ્ચન એવો હોય જે તમારા મનમાં હતો અને મારા થ્રુ તમને જવાબ મળી ગયો. થેન્ક યુ.